હાય ગીતા. કેટલી વાર કહીશ તું હાય અને હાવ આર યુ એ બધું? હા, આલે. ઓ, તને આ રીતે આપે નથી ગમતું ને? ઓકે. લઈ લે ગીતા. આઈસ્ક્રીમ પીગળી જાય એ પહેલા એને ખાઈ લેવો જોઈએ. તું આજે કેમ આટલા મસ્કા મારે છે? કેમ કે તારું મન મારી વાત માની ગયું ને એટલે. કઈ વાત? તું જાણે જ છે ને ગીતા. ઓ, એ થપ્પડની વાત કહે છે. હે હે, એ નહીં, એના પછી વાળી. માનસીની હેલ્પ કરી એ એ? ના ના ના, એ પણ નહીં. એની પહેલા કઈ હતી એ? શું ગીતા, મારા મોઢે તું ફરીથી સાંભળવા માંગે છે ને? તું કઈ વાત કરે છે મને ખ્યાલ નથી. એ જ ગીતા, મારા દિલની વાત. પ્રેમીઓનો 3 અક્ષરવાળો મંત્ર. આઈ લવ યુ. જો લેટર પ્લાન તો એકદમ ફ્લોપ હતો. શિવરામ એની પત્નીને લઈને આવ્યો ને એ વખતે જે પ્લાન બનાવેલો એ તે ફ્લોપ થઈ ગયો. એ પછી મારી બેનાએ બળતામાં ઘી ઓમ્યું એ તે આપણે સહન કરી લીધું. હવે આ પ્લાન હજુ હમણાં જ બનાવ્યો છે, શીઘ્ર કવિ કલ્પના છે. બેનાના આ પ્લાન પસંદ આવે એ રીતે આપણે સંભળાવવો પડશે, આપણે જીતવું પડશે. બેનાના જો આ પ્લાન પસંદ આવી જો ન તો આપણે અડધું તો જીતી ગયા. શું કહેશે મારી મોનિકા, અંબિકા? સુપર. જી કેમ જી, તમે એકલા અનાથની જેમ બેઠા બેઠા વિચારી રહ્યા છો? શું થયું? અરે બકવાસ બંધ કર. એ બોલવામાં પણ જરાક વિવેક જાળવવો જોઈએ ને તારે. આ કોઈ અનાથનો લુક નથી, આ તો ચોંકાવી દે એવો આનંદવાળો લુક છે. સમજમાં આવ્યું કે? ચોંકાવી દે એવો આનંદ? એનો મતલબ શું થાય? જમાઈ રાજે ફોન કર્યો હતો સુશીલા. શું કહ્યું? અરે રે 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 રે, શું થયું? અરે આ ચહેરો કેમ તારો ગેસ જેવો થઈ ગયો? અરે આજકાલ તને છે ને ખરાબ આદત લાગી ગઈ છે. હું કંઈ પણ કહું તું શંકા જ કરે છે મારી પર. અરે આનંદના સમાચાર છે ડાર્લિંગ, તું સાંભળીશ ને તો નાચવા લાગીશ. શું કહ્યું એ જલ્દી કોને? સસરાજી, તમારી દીકરી સુપર છે, જમાઈ રાજે કહ્યું. એના રંગમાં રંગાઈ ચૂક્યો છું. આવી છોકરી સાથે તમે મારા લગ્ન કરાવ્યા એના માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું તમને. હજુ પણ તને વિશ્વાસ નથી આવી રહ્યો ને? ને પછી શું કહ્યું ખબર છે? આઈ લવ યુ સસરાજી બોલો. ને કહ્યું કે આ 3 શબ્દો હું ગીતાને 1000 વાર કહી ચૂક્યો છું ને ગીતાના પ્રેમના સાગરમાં ડૂબકીઓ મારું છું. ગીતા માટે એમનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ જાય છે. આપણી ગીતા એના મનમાં વસી ગઈ છે. એમની વચ્ચે જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો છે. આનો મતલબ કે આ તમારી ભવિષ્યવાણી છે કે તમે જોયેલું સપનું? ઓહો, સમજમાં આવી ગયું. તમને ભગવાને તમારા સપનામાં આવીને કહ્યું હશે, હે ને? અરે મારી માં, સપનું નથી આ. જમાઈ રાજે ખરેખર ફોન કર્યો હતો અને ખરેખર મને આવું કહ્યું. એકવાર તો મને પણ મારા કાન પર વિશ્વાસ ના થયો. આ બધું સાચું છે. અરે આ જાણ્યા પછી તો મારા આનંદનો પાર નથી રહ્યો સુશીલા.
આપણા જમાઈરાજને ખરેખર ગીતા જોડે પ્રેમ થઈ ગયો છે. હવે મને કોઈ ચિંતા નથી. આપણા ગીતાના મનમાં જમાઈરાજે પોતાનો 60/40 નો પ્લોટ લઈ લીધો છે. આ શું છે? આટલા સરસ ન્યૂઝ સાંભળ્યા પછી તું મને એક સરસ પ્યાલો ચા પણ નહીં પીવડાવે? એક ગીતા 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 કુલ કુલ એટલે જ કહ્યું તું આઈસ્ક્રીમ ખાઈને કુલ થા. ઓહ ઓકે ઓકે ઓકે. ગીતા, મેં જે કહ્યું એ નાટક નહોતું. મેં ક્યારેય મજાકમાં મસ્તી કરવા માટે કે ખાલી ટાઈમપાસ કરવા માટે કોઈને આવું તે તો કહ્યું હતું ને ગીતા, દિલમાં જે હોય કહી દેવું જોઈએ. એટલે જ મેં કીધું અને તારા જવાબની રાહ જોઉં છું. પછી તું સેલિબ્રેશન અને પેલા મહેમાનોના ચક્કરમાં બિઝી થઈ. હું પણ તને કહી ન શક્યો. ગીતા, તને એક બીજી વાત ખબર છે? મેં તને ભલે ખાલી 2-3 વાર આઈ લવ યુ કીધું હશે, પણ હું મારા મનમાં આ શબ્દને દરેક ક્ષણે રિપીટ કરતો રહું છું. હવે તું તારી ભાવનાઓને મારી સાથે શેર કર ગીતા. તને મારો પ્રેમ સ્વીકાર છે ને? જો વિજય, મનમાં તો ઘણી લાગણીઓ આવી શકે છે, કેમ કે એ તારું મન છે. પણ જ્યારે બંધનની વાત આવે છે ત્યારે બંનેએ એક નિર્ણય લેવો પડે છે. બંનેના મનમાંથી લાગણીઓ જન્મે અને એક જ જગ્યાએ મળે તો જ આ પ્રેમ આગળ વધી શકે છે. પણ મારા મનમાં તો એવી કોઈ જ લાગણી નથી ઉદ્ભવી. હવે જબરજસ્તી તો ન થઈ શકે ને વિજય? અને મને મારી સ્વતંત્રતા ખૂબ વહાલી છે અને તે એને કેદ કરવાનો ઘણા પ્રયાસ કર્યા છે. મારા મનને તે જે પીડા આપી છે એ એનો હિસાબ માંગે છે વિજય. તારી પસંદ મારી પસંદ થઈ જાય એ જરૂરી તો નથી ને. મને શું જોઈએ છે એ હું સારી રીતે જાણું છું વિજય. જો મારી પાછળ આવીને મને હેરાન ના કરીશ. તું મને કેમ આટલા મસ્કા લગાવે છે? કેમ કે તારું મન મારી વાત માની ગયું છે એટલે. મન કોઈ આઈસ્ક્રીમ નથી જે પીગળી જાય. આટલા દુઃખ પછી એ પથ્થર થઈ ગયું છે. એ પીગળશે. બેના, તું અમને વઢી હતી ને? હા, હવે જો તું અત્યારે અમે હવે જે પ્લાન બનાવીને લઈને આવ્યા છીએ એ હોંભળતાની હાથે જ અમારા વખાણ કરતા કરતા જીભ થાકશે પણ તું નહીં થાક. કેવો પ્લાન? બેના આઈડિયા એવો એ પહેલા હું તને કહી દઉં છું બેના, આ આઈડિયામાં કોઈ પણ ખોટું ખરાબ અધૂરું કે લોચાવાળું થાય તો એ બધું ઓનું, કેમ કે મારો આઈડિયા નહીં, ઓનો છે. તે આપણી અંબાને સમજી હું રાખી છે. એ દેખાય છે સીધી પણ ભયંકર છે. એન્ટિક ખોપડી છે. તારો આઈડિયા શું છે એ મને તું પહેલા કહે,
જો મને બરાબર લાગશે તો આપણે એનો ઉપયોગ કરીશું. હા રેડી બેના, હું આજ તકની રાહ જોઈ રહ્યો તો. અંબો અંબિકા કે બેના કે મેડમ, હું ટ્યુબલાઇટ છું એવું તમને લાગતું હશે. મારા મગજને મોડી મોડી ખબર પડે, પણ એ ટ્યુબલાઇટની જેમ લાંબા સમય સુધી ચાલે. જો આવી એક્સ્ટ્રા બકવાસ વાતો મારે સાંભળવી જ નથી. ખાલી મને એટલું પહેલાં કહી દે, પ્લાન શું છે, કેવી રીતે વર્કઆઉટ થશે, 100% રિઝલ્ટ આપશે કે નહીં, મારા માટે એ જ મુખ્ય છે. 200% કામ થશે આપણું મેડમ, અને આપણને જે રિઝલ્ટ જોઈએ છે એ પણ મળશે. પણ એક સવાલ છે મારો. શું છે? કોઈનું લોહી રેડાશે તો ચાલશે ને મેડમ? કોનું? બેના, લોહી રેડવું એટલે બલી ચડાવી એમ. મને ખબર છે ભૈલા. મેં પૂછ્યું કોની બલી. આપણને કોઈ ઈજા પહોંચાડે તો ગુસ્સો આવે. ગુસ્સાના કારણે આપણને જે જોઈએ એ મળી જશે. પણ એના માટે તમારો દીકરો ઘાયલ થશે તો ચાલશે મેડમ? વિજય ઘાયલ થશે? થોડો થઈ શકે છે બેના. જો તું હા પાડે તો આમાં આગળ વધીએ, નહીં તો જુઓ, એ શરીરથી ઘાયલ થાય એનો કોઈ ફાયદો નથી. એ ગીતા વિજયના દિલમાં છે ને ત્યાંથી કાઢવી હોય તો એનું દિલ ઘાયલ થાય તો ફાયદો થશે. તમે એની ચિંતા ન કરશો. વિજય બહારથી પણ ઘાયલ થશે અને અંદરથી પણ ઘાયલ થશે, અને ગીતા તો ગાયબ જ થઈ જશે. ઓકે. હા ઓકે ઓકે, ડન ફિક્સ. કેટલા શીખેલા છે મને તો મનાવા, પણ મારે તો એવો છોકરો જોઈએ જેની પાસે ગાડી હોય, બંગલો હોય અને ચૂપ ચૂપ. હલો. એ આ તું શું કરી રહી છે? અલી ગોડી, મારી બેનાની હોમાં મેં તારે કેટલા બધા વખાણ કર્યા છે અને તું આઈકણ શું કરી રહી છે? મારી બેનાના આપણા પર ગુસ્સો આવે છે ને એ કહેશે કે આપણે કોઈ નહીં કરી શકવાના. મેં કહ્યું કે મારી અંબુ પર વિશ્વાસ કર, બધું સંભાળી લેશે ને તમે આઈકણ ઓય કરો છો. આ તું શું કરે છે? હ? તારા મનમાં મારી ઇજ્જતના કોકરા કરવાનો પ્લાન ચાલે છે કહું? આ હું નિગ્લેક્ટ કરે છે? જો તારાથી ના થઈ શકવાનું હોય તો પ્રોમિસ ચમ કર્યું? ઓહો, હું એન્ટ્રી છે તારી. હુલન દેવીની જેમ આવી જઈ તું તો. તારથી ના થાય એમ હોય તો કેવું તું ને, હું જ મારો માસ્ટર પ્લાન બનાવી કાઢત જાતે. મને બધા એમ જ નહીં માનતા. એક પેલી હતી કમળા, એટલી હવા હતી, ચાણે મારી કેર નથી કરતી. અને તું એની જેમ જ મારી કેર નહીં કરતી ને કોમ કર્યા કરે છે. તમારે શું, હું જે પણ કરું એ મારે તમને કહેવું પડશે? તને જો મને કહેવામાં પણ આટલો બધો ટાઈમ લાગતો હોય તો પ્લાન ચાણે બનાય તું? આ ગીતા ને વિજય છૂટા ચોણે પડશે, અલગ ચોણે થશે, આમ ધેમાં ધેમાં કોમ કરે તો. હવે મને તો લાગે છે આ ગીતા ને વિજયના છોકરાઓ આવી જશે ને આપણે એને મોથે હાથ દઈને બેઠા હોઈશું. ઠીક છે, ચલો. શું જવું છે? એ ના ના, મારો રોમાન્સ કરવાનો મૂડ નહીં. થુ, તમે આ જ વિચારતા રહો. હું શું કરવાની છું, કેવું પ્લાનિંગ કર્યું છે, એ બધું તમને ડેમો કરીને બતાવું છું. ચલો. ડેમો? સમજો કે તમે વિજય છો અને હું ગીતા. થોડી વાર માટે તમે એવું જ સમજો, એટલે તમને બધું જ સમજાઈ જશે. હે? હું ગીતા, તું વિજય? અરે ના, હું હતું, તું ગીતા અને હું વિજય. એટલે આપણે બે ધણી બાયડી એમ. અરે અરે અંબો. ઠીક છે, ચલો. એક મિનિટ હો, હું વિજયના ગેટઅપમાં આવું છું અને તું ગીતાની જેમ. ઠીક છે, ઠીક છે.
અંબુ. હું ગીતા છું અને તમે વિજય. હા ગીતા ગીતા તું ગીતા અનમુ વિજય. ગીતા. તમે આ રીતે ના બોલાવશો. હું ગીતાના રોલમાં છું, મતલબ મારે વિજય પર ગુસ્સે થવાનું છે. તમે વિજયના ગેટઅપમાં છો તો પણ મને તમારા પર ગુસ્સો નથી આવતો. તો પછી હું આવે છે? પપ્પી કરવાનું મૂડ આવે છે? છી, તમે જાઓ. જુઓ, હવે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. શું થશે એનો ડેમો હું તમને બતાવું છું. હેડ 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 હું એની જ રાહ જોઉં છું. હું ડેમોની વાત કરી રહી છું. હું એ ડેમોને જ વાત કરી રહ્યો છું. જો એક મિનિટ હો, હું એક વાત કહી દઉં છું. ઓલી ગીતા ઓલા વિજયની હોમ હાપ અને નોળિયાની જેમ વર્તશે, પણ આ ગીતા આ વિજય હોમ ખીલેલા ફૂલની જેમ વર્તશે. બરાબર ને? હેડ રૂમમાં. હે? આ એ ડેમો ડેમો બતાડવાની હતી ને તું, એટલે કહ્યું ચલો એમ. બરાબર ને? જઈએ ને પછી આપણે એક ડુએટ સોંગ ગાઈશું બે જણ. તમે બધા ખરેખરમાં ગીતાના ફ્રેન્ડ્સ છો ને? કેમ આવી રીતે પૂછી રહ્યો છે વિજય? અમે ગીતાના બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ તને ખબર નથી એમ? તમે પણ મારા પર ડાઉટ કરો છો? મારો બદલાવ તમને પણ નાટક જેવો જ લાગે છે ને? જુઓ, હું જ્યાં સુધી ખરાબ માણસ હતો મેં બધાની સાથે ખરાબ જ કર્યું. તમને પણ બહુ હેરાન કર્યા. પણ હવે હું બદલાઈ ગયો છું. મારાથી પહેલા જે ભૂલો થઈ ગઈ છે એના માટે તમારી માફી માંગુ છું. તું આ હું કરી રહ્યો છે વિજય? તમે લોકો પ્લીઝ ગીતાને સમજાવો ને કે હું બદલાઈ ગયો છું. અને સાચા ફ્રેન્ડ્સની વાત તો કોઈ જ ના ટાળી શકે ને. એને હું દેવીની જેમ પૂજું છું. મારા મનમાં એનું મંદિર બનાવીને એને પૂજું છું. અરે હું મારા મનની વાત કહું છું ને તો એ બધી જ જૂની વાતોને યાદ કરીને મારા પ્રેમને ઠોકર મારે છે. એનો મતલબ એક ખરાબ માણસ ક્યારેય સુધરી નહીં શકે? સારા વિચારો ક્યારેય ના આવે? જેને હું પ્રેમ કરું છું એને મારી બનાવવાનો મારો હક પણ નથી કે શું? બોલો ને તમે. મને લાગ્યું કે ગીતા મને સમજશે, પણ ના. મારા પ્રેમને સમજવા માટેના એણે બધા રસ્તા બંધ કરે. હવે હું શું કરું મને કંઈ જ સમજાતું નથી. જુઓ, પ્લીઝ ગીતા પાસે જઈને એકવાર વાત કરો. એ નહીં સ્વીકારે તો ચાલશે, પણ મારા વિશે એ કંઈક વિચારે એવું તો કરો તમે લોકો, પ્લીઝ. પણ એવું જ કહેશો ને કે નહીં થાય? કેમ કે તમે લોકો સ્ત્રી છો, હૃદયને પથ્થર બનાવીને બેઠા છો. એક પ્રેમી પ્રેમની ભીખ માંગે છે, પણ તમારું હૃદય પીગળતું નથી. પીગળશે પણ નહીં.